સુરતમાં આ વર્ષે હોળીના પર્વે લાકડાના બદલે ગાયના છાણમાંથી બનેલી ગોબર સ્ટીક વડે વૈદિક હોળી પ્રગટાવવાનો અનોખો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. લાકડાની સરખામણીએ માત્ર 25 રૂપિયા પ્રતિ કિલોના સસ્તા ભાવે મળતી આ સ્ટીક પર્યાવરણની જાળવણીમાં પણ ખૂબ મદદરૂપ સાબિત થાય છે. પાંજરાપોળ જેવી ગૌશાળાઓ દ્વારા દર વર્ષે 50થી 60 મેટ્રિક ટન જેટલી ગોબર સ્ટીક તૈયાર કરવામાં આવે છે, જેનાથી વૃક્ષોનું કપાણ અટકે છે અને પ્રદૂષણમાં પણ ઘટાડો થાય છે. આ વેચાણમાંથી જે આવક થાય છે તેનો સીધો ઉપયોગ ગાયોના નિભાવ પાછળ કરવામાં આવે છે. આમ સુરતીઓ આ વખતે હોળીના રંગો સાથે ગૌસેવા અને પર્યાવરણ રક્ષાનો સંદેશ પણ ફેલાવી રહ્યા છે. ધર્મેશ ગામી, ગૌરક્ષા મંચ. વૈદિક પરંપરાઓ આપણી ભારતની ઓળખ છે અને જે રીતના વર્ષો પહેલાં આપણે જે પ્રાકૃતિક જે સંસાધનો હોય એની જે ઘણી વસ્તુઓ હોય, ખાસ કરીને ગાયના ગોબરમાંથી આપણે લીપણ કરીને એના ઉપલા બનાવતા અને એનાથી જ હોળીનું પ્રાગટ્ય થતું, એ બહુ પવિત્ર હોય છે. ગાય માતા પણ પવિત્ર હોય છે. એટલે શહેરીકરણ થવાથી ક્યાંક ને ક્યાંક લોકો જે રીતના લાકડાનો યુઝ કરતા હતા એનાથી વૃક્ષોનું નિકંદન નીકળતું હતું, જંગલોનો નાશ થતો હતો. અને આપ જુઓ કે જે રીતના ગ્લોબલ વોર્મિંગની અસરો દુનિયામાં છે અને જે રીતના વરસાદની પેટર્નો બદલાઈ છે, એને અગર સુરક્ષિત કરવું હોય કે આપણે બધાને સુરક્ષિત રહેવું હોય તો ગૌ માતાના જે પ્રોડક્ટો છે એનો લોકો વધુ ઉપયોગ કરે, જેનાથી જૈવિક ખેતી છે એ પણ સારી રહે, વરસાદી સિસ્ટમને પણ ઘણો બધો ફાયદો થાય. એટલે ગોબર એ અતિ પવિત્ર છે. અને શહેરોમાં જે રીતના લાકડાનો યુઝ હોળીમાં જે કરતા લોકો, એનો વિકલ્પ એક શ્રી સુરત પાંજરાપોળ લાવી છેલ્લા 7 વર્ષથી આ ગોબર સ્ટીકનું મેન્યુફેક્ચરિંગ કરે છે અને સુરતીજનો એને સહજતાથી સ્વીકારે છે. અને ઘણા બધા લોકો 70થી 80% જે વૈદિક હોળીનું પ્રાગટ્ય કરતા થઈ ગયા, જે પહેલાં લાકડાઓનો યુઝ કરતા હતા. એના કારણે જંગલોનો નાશ થતો, કાર્બન ડાયોક્સાઇડ વધતું, ઘણું બધું જે પ્રદૂષણ છે એ પણ ખરાબ થતું. એટલે ઓલ ઓવર એ બધું ન થાય એવા સારા હેતુ સાથે આપણે આનું પેલું કર્યું છે અને લોકો એને સહજતાથી સ્વીકારી રહ્યા છે. એ આનંદની વાત છે. મારું નામ રજનીકાંત પંડ્યા. હું અહીં ભટાર વિસ્તારમાં રહું છું. આમ તો કેઝ્યુઅલ એનાઉન્સર તરીકે ઓલ ઇન્ડિયા રેડિયોમાં કામ કરું છું. આપણે અત્યારે જે ઓછામાં ઓછા 10 વર્ષથી આ વૈદિક હોળીનું ચલણ ચાલુ કર્યું છે અને ખાસ કરીને પાંજરાપોળમાંથી અહીંયાથી જે ગાયના ગોબરમાંથી જે સ્ટીક બનાવવામાં આવે છે, ખરેખર બહુ સારી વસ્તુ છે. હવે લોકોએ સ્વીકારી પણ છે. અહીંયાથી ઘણો બધો લોટ જાય છે ને દરેક લોકો હવે લાકડામાંથી, હવે આ ગાયના ગોબરમાંથી બનેલી સ્ટીક વાપરે છે ને હોળી પ્રગટાવે છે. ઘણી સારી વસ્તુ છે અને હું પણ ઈચ્છું છું કે લગભગ દરેક લોકો આ રીતનું જ ઘરે ગાયના ગોબરની સ્ટીક વાપરે તો પર્યાવરણને પણ સારું રહેશે, ઝાડ ઓછા કપાશે, પર્યાવરણનું આપણે જે ધ્યાન રાખવું જોઈએ તે આમાં આવી જાય. ધન્યવાદ. હું રાજેશ જયંતિલાલ વોરા પાંજરાપોળની અંદર સર્વિસ કરું છું. પાંજરાપોળ ગોડ્ડો રોડ ઉપર બેંક ઓફ બરોડાની સામે આવેલું છે. વૈદિક હોળી એને કહેવાય સાહેબ કે લાકડાનો ઉપયોગ ઓછો થઈને આ અત્યારે જે ગોબર સ્ટીક મળે છે તે ગોબર સ્ટીકનો ઉપયોગ કરે તો પર્યાવરણને પણ ફાયદો થાય અને લાકડાની જે જંગલમાં કપાત થાય છે તે નહીં થાય અને આ સ્ટીક વાપરવામાં આવે. વૈદિક હોળી એટલે જે છાણના એમાંથી બનાવે, છાણના સ્ટીકમાંથી જે આ ઉત્પન્ન થયેલું છે તેને આપણે વાપરીએ એટલે વૈદિક હોળી કહેવાય. લાકડાને લઈને જે જંગલોમાં જે ઝાડો કપાય છે તે કપાય નહીં. પબ્લિક અત્યારે હમણાં ઘણા સમયથી આની પાછળ અમે લોકો બનાવીએ છીએ તે પ્રમાણે લોકો વધારે ને વધારે ઉપયોગ કરે એટલા પૂરતું. સ્ટીકને તૈયાર કરવામાં અમે 8 મહિનાથી તૈયારી કરી રહ્યા છીએ. લગભગ 100-150 ટન બનાવીએ છીએ અને દર વર્ષે વધતું જાય છે એનું ચલણ. 25 રૂપિયા કિલો જ આવી છે.